નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆત ભાવિ દર્શન કાર્યક્રમ સાથે હું છું અમિતા। આજનો દિવસ શું કહી રહ્યો છે? આજનો દિવસ તમારા માટે કેવો છે? 12 રાશિના જાતકોનું ફળકથન આજના દિવસ માટે શું છે? એટલું જ નહીં, આજના શુભ મુહૂર્ત, એ ઉપરાંત એ દર્શકોના સવાલ કે જેમણે ખૂબ વિશ્વાસથી અમારા સુધી પ્રશ્ન પહોંચાડ્યા છે, એ તમામ અંગે માર્ગદર્શન મેળવીશું, જેના માટે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જાણીતા જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય। જી જય ભવાની। આશુતોષજી, આપણે સૌથી પહેલા કાર્યક્રમની શરૂઆત કરવી છે, તો સૌથી પહેલા તો દિવસના 5 અંક છે એ અંગે જાણી લઈએ। પંચાંગ શું કહે છે? જી બિલકુલ। ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યાભ્યામ વિના ન પશ્યંતિ સિદ્ધા શાંતા સમેશ્વરમ। મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરતા હોઈએ તો આજે તારીખ થઈ રહી છે 4 મે 2024, આજનો વાર એટલે શનિવાર। તિથિની વાત કરીએ તો આજે ચૈત્રવદ એકાદશી એટલે 11 તિથિ બની રહી છે। આજનું નક્ષત્ર પૂર્વા ભાદ્રપદા નક્ષત્ર છે। આજના યોગની વાત કરીએ તો આજે ઐન્દ્ર યોગ બની રહ્યો છે। આજનું કરણ એટલે બવહ કરણ। આજની રાશિની વાત કરીએ તો આજે સાંજે 4 કલાક ને 38 મિનિટ સુધી કુંભ રાશિ રહેશે, અર્થાત સાંજે 4 ને 38 સુધી જે બાળકનું અવતરણ થાય એની જન્મ રાશિ કુંભ ગણાશે, જેના વર્ણના અક્ષરો રહેશે ઘ, શ, સ અને શ। ત્યારબાદ અવતરિત થનાર જાતકોની જન્મ રાશિ મીન ગણાશે। આ છે આજના દિવસનું પંચાંગ। જી, દિવસના 5 અંક તો જાણી લીધા છે, તિથિ કઈ છે, કરણ, યોગ, નક્ષત્ર શું છે, રાશિ શું છે, પરંતુ હવે એ જાણીએ કે આજના દિવસમાં એવા કયા શુભ ચોઘડિયા છે, એવા કયા શુભ મુહૂર્ત છે કે જેમાં આપણે કાર્યસિદ્ધિ પ્રાપ્ત કરી શકીએ। જી બિલકુલ। સવારના શુભ મુહૂર્તો અને અશુભ મુહૂર્તોની વાત કરીએ તો સૌથી પહેલા રાહુ કાલમ, જે સવારે 9 કલાક ને 21 મિનિટથી પ્રારંભ કરી 10 કલાક ને 59 મિનિટ સુધી રહેશે। ત્યારબાદ અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક અને 10 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક અને 2 મિનિટ સુધી રહેશે। જ્યારે વિજય મુહૂર્ત બપોરે 2 કલાક ને 48 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 કલાક ને 38 મિનિટ સુધી રહેશે। આ ઉપરાંત આજે વરુથની એકાદશી, જેનું વ્રત એકાદશીનું વ્રત કરવા માટે ઉત્તમમાં ઉત્તમ જે પાપનાશીની એકાદશીઓ કહેવાય। સાથે સાથે આજે વૈષ્ણવ ધર્મના સંસ્થાપક એવા શ્રી વલ્લભાચાર્યજીની જન્મ જયંતિ છે। તમામ દર્શકોને એકાદશીની અને વલ્લભાચાર્ય જયંતિની શુભકામનાઓ। જી, આ છે આજના દિવસની શુભ વિશેષતા। જી, તો દિન વિશેષ આજે વરુથની એકાદશી પણ છે અને આ એકાદશી આપ સૌને ફળે તેવી અમારી આશા। હવે એ જાણીએ કે 12 રાશિના જાતકોનું આજનું એટલે કે દૈનિક ફળકથન શું છે। રાશિચક્રની પહેલી રાશિ મેષ, તો મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો છે એ અંગે શું છે? જી બિલકુલ। મેષ રાશિ રાશિચક્રની પ્રથમ રાશિ, જેના વર્ણના અક્ષરો છે અ, લ અને ઈ। આવા જાતકો માટે આજે જીવન સાથી સાથે ક્યાંક થોડો મનમુટાવ થવાની સંભાવનાઓ છે। આપના અટકેલા કાર્ય આજે પૂરા થતા પણ જોવા મળી શકે, તો સાથે પ્રિયજનોને મળવાનું થાય અને આનંદદાયક સાબિત થઈ શકે છે। આજે આપને ઉદર વિકાર એટલે પેટ સંબંધિત સમસ્યાઓ સંભવી શકે છે। ખાનપાનમાં થોડી તકેદારી આપના માટે હિતાવ સાબિત થાય। એકંદરે જો વાત કરીએ તો આજનો દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદવાળો જોવા મળી રહ્યો છે। વાત કરીએ ઉપાયની, કે જે ઉપાય કરતા લાભની સ્થિતિ જોવા મળી શકે, તો આજે અત્તરવાળા જળથી શિવજીની પૂજા કરવી આપના માટે શુભ અને મંગલકારી સાબિત થઈ શકે। વાત કરીએ શુભ રંગની, તો મેષ રાશિના જાતકો માટે આજે શુભકારી રંગ શ્વેત એટલે સફેદ બતાવી રહ્યો છે। કોઈ પણ રીતે આજે આપ સફેદ રંગનો પ્રયોગ કરો, આપના માટે હિતાવ સાબિત થશે। અને વાત કરીએ શુભ મહામંત્રની, આજે એવો કયો મંત્ર જાપ કરવો જે આપના માટે કલ્યાણકારી સાબિત થશે, તો આજે આપના માટે ઉત્તમ મંત્ર છે ઓમ લલિતાંબાયૈ નમઃ। આ મંત્રના યથાસંભવ જાપ કરવા આજે આપના માટે કલ્યાણકારી સાબિત થશે। જી, તો મેષ રાશિના જાતકો, આજનો દિવસ આપનો આનંદદાયક રહે તેવી અમારી આશા। હવે વાત કરીએ રાશિચક્રની બીજી રાશિ, જે છે વૃષભ રાશિ। તો વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો છે? તેમણે કોઈ તકેદારી રાખવી, શું ધ્યાન રાખવું? જી બિલકુલ। રાશિચક્રની બીજા ક્રમાંકની રાશિ એટલે વૃષભ રાશિ, જેના વર્ણના અક્ષરો છે બ, વ અને ઉ। આવા જાતકો માટે આજે પૈસા સંબંધિત કાર્ય માટે ખર્ચ થઈ શકે છે, તો સાથે સંબંધોમાં તણાવ વધવાની પણ સંભાવનાઓ જોવા મળી રહી છે। વ્યાપારમાં આજે સાવચેતી રાખવાની આપે આવશ્યકતા બની રહેશે। તમારા જીવનસાથીનો મિજાજ કે મૂડ આજે બગડી શકે એવી પણ પરિસ્થિતિ જોવા મળી રહી છે। એકંદરે દિવસ આપના માટે થોડો પીડાકર કવશ જોવા મળી રહ્યો છે। ઉપાય કરવાથી લાભની સ્થિતિ જોવા મળે, તો આજે લક્ષ્મીજીના દર્શન કરવા આપના માટે મંગલકારી સાબિત થશે। વાત કરીએ શુભ રંગની, તો આજે આપના માટે શુભ રંગ જે છે એ આસમાની દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે। કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે મંગલકારી સાબિત રહેશે। અને વાત કરીએ શુભ મહામંત્રની, જે મંત્રનો જાપ કરવાથી દિવસને વધારે સાનુકૂળ બનાવી શકાય છે, તે યથાસંભવ જેના મંત્ર જાપ કરવાથી લાભ થાય એ મંત્ર છે ઓમ
વરદાત્રેય નમઃ. આજે આપે આ મહામંત્રના યથાસંભવ જાપ કરવા આપના માટે કલ્યાણકારી સાબિત થશે. જી. તો વૃષભ રાશિના જાતકો થોડી તકેદારીના પ્રયાસો અને માં લક્ષ્મીની કૃપા આપનો દિવસ શુભ બનાવે તેવી અમારી કામના. વૃષભ રાશિના જાતકો બાદ હવે વાત કરીએ આપણે ત્રીજી રાશિ જે છે મિથુન રાશિ. તો મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો છે તેમનું ફળકથન શું? જી બિલકુલ, મિથુન રાશિ ચક્રની આ ત્રીજી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ, આવા જાતકો માટે આજનો દિવસ પરોપકારી કાર્યોમાં આપ વિતાવી શકો એવા ગ્રહમાન બની રહ્યા છે. આજે તમારા પૈસા નાણાં ફસાઈ શકે એવી પરિસ્થિતિમાં બની શકે, તો કોઈને ઉધાર આપતા બચવું જરૂરી છે. લોકો તમને પરેશાન કરવાનો આજે પ્રયાસ કરશે. મનને સાનુકૂળ બનાવી રાખવું, શાંત રાખવું આપના માટે હિતાવ સાબિત થઈ શકે. આજે વ્યર્થના ખોટા ખર્ચ ટાળવા આપના માટે હિતાવ સાબિત થશે. એકંદર દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદવાળો જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયની, તો આજે મંદિરમાં સુવાસિત પીળા પુષ્પોથી સેવા કરવી એ આપના માટે કલ્યાણકારી સાબિત થઈ શકે એમ છે. જાણીએ શુભ રંગ. આજે મિથુન રાશિના જાતકો માટે શુભ અને મંગલપ્રદ જે રંગ બતાવી રહ્યો છે પીળો રંગ. આજે કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ કરો, આપના માટે મંગલકારી સાબિત થશે. અને વાત કરીએ મંત્ર જાપ, કે જે મંત્ર જાપ આપના દિવસને વધારે કલ્યાણકારક બનાવી શકે, તો આજે આપે આ મંત્રનો જાપ કરવાનો છે. ઓમ શ્રીનિવાસાય નમઃ. આ મંત્રના યથાસંભવ જાપ કરવા આપના માટે આજે શુભ સાબિત થશે. જી. તો મિથુન રાશિના જાતકો આજનો દિવસ આપનું સુખરૂપ વીતે, શાંતિપૂર્વક વીતે તેવી અમારી કામના. હવે આગળ વધી વાત કરીએ મિથુન રાશિ બાદ કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો છે તેમના માટે કોઈ માર્ગદર્શન? જી બિલકુલ, કર્ક રાશિ ચક્રની આ ચોથી રાશિ જેના વર્ણના અક્ષરો છે ડ અને હ, આવા જાતકો માટે આજે પરિવાર સાથે દિવસમાં આનંદની પ્રાપ્તિ થઈ શકે, આનંદમય દિવસ વીતી શકે એમ છે. દેવ દર્શનનો આજે લાભ મળે એવા પણ યોગો જોવા મળી રહ્યા છે. રાજ્ય ક્ષેત્રે આપની પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થતી જોવા મળી શકે એવા પણ ગ્રહમાન દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. આજે આંખની ક્યાંક સમસ્યા થઈ શકે એમ છે, તો આંખોને સાચવવી આપના માટે હિતાવ સાબિત થઈ શકે. વાત કરીએ ઉપાયની, તો આજે કર્ક રાશિના જાતકો માટે શ્રેષ્ઠતમ ઉપાય એ રહેશે કે ચણાની દાળનું આજ સેવન કરવું આપના માટે હિતાવ સાબિત થઈ શકે એમ છે. શુભ રંગની જો વાત કરીએ, તો કર્ક રાશિના જાતકો માટે આજે શુભ અને મંગલપ્રદ જે રંગ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે કથ્થઈ રંગ છે. આજે કોઈ પણ રીતે આપ કથ્થઈ રંગનો પ્રયોગ કરો છો, આપના માટે શુભ અને હિતાવ સાબિત થશે. અને વાત કરીએ મંત્ર જાપ, આજે કર્ક રાશિના જાતકો માટે આ વિશેષ મંત્રનો જાપ મંગલકારી નીવડશે. મંત્ર છે ઓમ હરિપ્રિયાય નમઃ. આજે આ મંત્રના યથાસંભવ જાપ કરવા આપના માટે કલ્યાણકારી સાબિત થશે. જી. તો કર્ક રાશિના જાતકો આજનો દિવસ આપનો પરિવાર સાથે પ્રેમ ભર્યો રહે તેવી અમારી આશા. હવે કર્ક રાશિ બાદ હવે વાત કરીએ આપણે સિંહ રાશિની. તો સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો છે આજનું તેમનું શું ફળકથન? સિંહ રાશિ ચક્રની પાંચમી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે મ અને ટ, આવા જાતકો માટે આજે શૈક્ષણિક ક્ષેત્રમાં વિશેષ સિદ્ધિના યોગો જોવા મળી રહ્યા છે. તો સાથે આનંદદાયી સારા શુભ સમાચાર પણ આપને પ્રાપ્ત થાય એવા પણ ગ્રહમાન છે. સાથે આવકના નવા રસ્તા, નવા સ્ત્રોત આપને પ્રાપ્ત થાય એવી પણ ગ્રહ સ્થિતિ જોવા મળી રહી છે. તો સાથે આજે તમારા નાણાંને વ્યવહારમાં સાચવવા કે નાણું ફસાવાની પણ સંભાવનાઓ છે, તો સાવચેતીપૂર્વક નાણાં વ્યવહાર કરો, આપના માટે મંગલકારી. એકંદરે દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદવાળો જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયની, ઉપાય કરતા વિશેષ લાભની સ્થિતિ જોવા મળી શકે. આજે કેસરવાળા જળથી શ્રીયંત્રની પૂજા કરવી આપના માટે શુભ સાબિત થઈ શકે એમ છે. વાત કરીએ શુભ રંગની, આજે આપના માટે શુભ અને મંગલકારી જે રંગ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે સોનેરી છે. આજે કોઈ પણ રીતે સોનેરી રંગનો પ્રયોગ આપના માટે હિતાવ સાબિત થશે. અને વાત કરીએ શુભ મંત્ર જાપની, તો આજે આપના માટે શુભ અને મંગલકારી જે મંત્ર દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે ઓમ હ્રીમ માતંગ્યય નમઃ. આ મંત્રનો જાપ આજે આપના માટે કલ્યાણકારી સાબિત થશે. જી. તો સિંહ રાશિના જાતકોનો પણ આજનો દિવસ ખૂબ સુખરૂપ વીતે અને તમામ વિઘ્નો આપનાથી દૂર રહે, અડચણો દૂર રહે તેવી અમારી કામના. સિંહ રાશિ બાદ હવે વાત કરીએ આપણે કન્યા રાશિની. તો કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો છે તેમનું ફળકથન શું કહી રહ્યું છે? કન્યા રાશિ ચક્રની આ છઠ્ઠી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ, આવા જાતકો માટે આજે તમારી વાતચીતની શૈલી તમને વિશેષ આદર અપાવી શકે એમ છે. વ્યાપારમાં આજે થોડી વ્યસ્તતા વધુ જોવા મળી શકે. આજે બાળકો પ્રત્યેની જે જવાબદારીઓ છે પણ તમે પૂર્ણ કરી શકો એવી પણ ગ્રહમાન જોવા મળી રહ્યા છે.
આજે ખાવા પીવાની બાબતમાં થોડી સાવચેતી રાખવી આપના આરોગ્ય માટે શુભ સાબિત થશે. એકંદર દિવસ આપના માટે શુભ અને મંગલપ્રદ જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયની, તો આજે આપે હળદરની ગાંઠનું દાન કરવું શુભ અને મંગલકારી સાબિત થઈ શકે છે. જાણીએ શુભ રંગ. આજે કન્યા રાશિના જાતકો માટે રાખોડી રંગ શુભ અને મંગલપ્રદ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરવો આપના માટે હિતાવ સાબિત રહેશે. તો યથાસંભવ રીતે કોઈ પણ રીતે રંગનો ઉપયોગ કરી શકાશે. અને વાત કરીએ મંત્ર જાપ વિશે. આજે કન્યા રાશિના જાતકોએ કયો મંત્ર જાપ કરવો જે શુભ સાબિત થશે? તો આજે આપના માટે મંત્ર જાપ છે ઓમ પરાંબાય નમઃ. આ મંત્રનો જાપ આપના માટે આજે શ્રેષ્ઠ સાબિત થશે, મંગલકારી સાબિત થશે. જી, તો કન્યા રાશિના જાતકો આપના કાર્યોમાં વિચારશીલતા આવે અને તેના થકી આજનો દિવસ સુપેરે પાર પડે તેવી આશા. કન્યા રાશિ બાદ હવે આપણે વાત કરીએ તુલા રાશિની. તો તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો છે? શું તેમણે કોઈ તકેદારી રાખવી? જી બિલકુલ. તુલા રાશિ રાશિ ચક્રની આ 7મી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે રાજકીય પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થતી જોવા મળી શકે. તો ધંધાની પ્રગતિમાં લાભ થાય એવા પણ યોગો જોવા મળી રહ્યા છે. આજે ધન પ્રાપ્તિના યોગો પણ બની રહ્યા છે. તો સાથે આજે કાર્યમાં વૃદ્ધિથી દિવસ આપનો આનંદદાયક સાબિત થાય. આજનો દિવસ આપના માટે ખરેખર આનંદદાયક, શુભ અને મંગલપ્રદ જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયની. જે ઉપાય કરતા વિશેષ સ્થિતિ લાભની જોવા મળી શકે. આજે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં ફાળો આપવો એ આપના માટે મંગલકારી સાબિત થઈ શકે. વાત કરીએ શુભ રંગની. આજે તુલા રાશિના જાતકો માટે શુભ શ્રેષ્ઠ જે રંગ દ્રષ્ટિગોચર થયો મલ્ટી કલર મિશ્ર રંગ, એટલે તમામ પ્રકારના રંગો જેમાં સમાહિત હોય એવો મિશ્ર રંગ આજે ધારણ કરવો આપના માટે શુભ સાબિત થઈ શકે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરી શકાય છે. વાત કરીએ શુભ મહામંત્રની કે જેના જાપ કરવાથી આજનો દિવસ વધારે કલ્યાણકારી સાબિત થશે. એ મંત્ર છે ઓમ રમાય નમઃ. આજે આપે આ મહામંત્રના યથાસંભવ જાપ કરવા આપના માટે કલ્યાણકારી નીવડશે. જી, તુલા રાશિના જાતકોનો આજનો દિવસ પ્રગતિકારક રહે તેવી અમારી આશા. હવે તુલા રાશિ બાદ આપણે વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે શું ધ્યાન રાખવા જેવી બાબતો છે, તેમના માટે શું માર્ગદર્શન? વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આ 8મા ક્રમાંકની રાશિ કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ન અને ય. આવા જાતકો માટે અધૂરા કાર્ય આજે પૂર્ણ થતા જોવા મળી શકે એમ છે. તો સાથે લગ્ન યોગ આપનો પ્રબળ બને એવા પણ ગ્રહમાન છે. અર્થાત આજે આપના માટે યોગ્ય પાત્ર પ્રાપ્ત થવાની સંભાવનાઓ છે. સ્વાસ્થ્યમાં ખાસ ધ્યાન રાખવું આજે આપના માટે જરૂરી છે. આ ઉપરાંત આજે નવા વ્યક્તિઓનો પરિચય આપના જીવનમાં કલ્યાણકારી સાબિત થઈ શકે એમ છે. એકંદરે દિવસ આપના માટે શુભ અને હિતાવ જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયની. તો આજે વૃશ્ચિક રાશિના જાતકોએ પોતાના મોટા ભાઈની સલાહ લેવી, ની સેવા કરવી, આ બંને ક્રિયા આપના માટે આજે શુભ સાબિત થઈ શકશે. આપનો દિવસ વધારે સાનુકૂળ સાબિત થશે. જાણીએ શુભ રંગ. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે નારંગી રંગ શુભ અને મંગલકારી છે. આજે કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરો છો તો આપનો દિવસ વધારે હિતાવ સાબિત થશે. અને હવે જાણીશું મહામંત્ર. આજે વૃશ્ચિક રાશિના જાતકો માટે શ્રેષ્ઠતમ મંત્ર જાપ કરવા માટે રહેશે ઓમ યશવર્ધિન્યૈ નમઃ. આજે આ મંત્રનો જાપ આપના માટે કલ્યાણકારી સાબિત થશે. તો યથાસંભવ જાપ અવશ્ય કરવા. જી, તો વૃશ્ચિક રાશિના જાતકો આજનો દિવસ આપનો આરોગ્યવર્ધક રહે તેવી અમારી કામના. વૃશ્ચિક રાશિ બાદ હવે વાત કરીએ રાશિચક્રની 9મી રાશિ એટલે કે ધન રાશિની. તો ધન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો છે, તેમનું ફળકથન શું કહી રહ્યું છે? જી બિલકુલ. ધન રાશિ રાશિ ચક્રની આ 9મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે આપને આપના કાર્ય સમયસર પૂર્ણ કરવાનો પ્રયાસ કરવો આપના માટે હિતાવ છે. આર્થિક લાભની તકો આજે આપને મળવા પાત્ર બતાવી રહી છે. બીજા ઉપર વધુ વિશ્વાસ ન રાખવો, પોતાનું કામ જાતે જ કરી લેવું આજે હિતાવ સાબિત થશે. તો તમારા સ્વપ્ન આજે સાકાર થતા પણ જોવા મળી રહી છે. એકંદરે દિવસ આપના માટે ખૂબ શુભ, મંગલપ્રદ અને લાભવર્ધક જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયની. આજે કયો ઉપાય આપના માટે હિતાવ રહેશે? તો આજે સ્ફટિકની માળા પોતાની પાસે રાખવી અથવા સ્ફટિક પોતાની પાસે રાખવું આપના માટે શુભ સાબિત થશે. જાણીએ શુભ રંગ. આજે ધન રાશિના જાતકો માટે લીલો રંગ શુભ અને મંગલપ્રદ છે. કોઈ પણ રીતે આપ લીલા રંગનો પ્રયોગ કરો છો તો દિવસ આપના માટે વધારે શુભ, વધારે મંગલપ્રદ સાબિત થશે. અને વાત કરીએ હવે મહામંત્ર વિશે. આજે કયો મંત્ર છે જેનો જાપ કરવો આપના માટે કલ્યાણકારી નીવડશે? તો એ મંત્ર છે ઓમ શ્રીમ દ્રામ નમઃ.
આજે આ બીજ મંત્રનો જાપ આપના માટે ભગવાન નારાયણની કૃપા પ્રાપ્ત કરવાળો સાબિત થશે. જી. ધનરાશિના જાતકો આજનો દિવસ આપનો સિદ્ધિદાયક અને સંતોષકારક રહે તેવી અમારી આશા. ધનરાશિ બાદ હવે આપણે વાત કરીએ મકર રાશિની. મકર રાશિના જાતકોએ શું ધ્યાન રાખવું? મકર રાશિને આજના દિવસના ગ્રહ દશા કેવી રીતે ફળે છે? જી બિલકુલ. મકર રાશિ એટલે રાશિ ચક્રની 10મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે તમારું મન કામમાં ન પરોવાય, થોડી અરુચિ જેવું બની શકે છે. આજે અસત્ય એટલે ખોટું બોલવાનું થોડું ટાળવું આપના માટે હિતાવહ સાબિત થઈ શકે. નાણાકીય વ્યવહાર ઓછા થાય એવી પણ પરિસ્થિતિ જોવા મળી રહી છે. કામ બાબતે આજે દલીલો ઓછી કરવી આપના માટે હિતાવહ સાબિત થઈ શકે. એકંદરે દિવસ આપના માટે સામાન્ય જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયની. આજે કયો ઉપાય આપના માટે વધારે કલ્યાણકારી સાબિત થાય? તો આજે ભગવાનને સફેદ ચંદનનું તિલક અર્પણ કરવું આપના માટે શુભ અને મંગલપ્રદ રહેશે. જાણીશું હવે શુભ રંગ. આજે મકર રાશિના જાતકો માટે ખાખી રંગ શુભ અને મંગલપ્રદ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે હિતાવહ રહેશે. વાત કરીએ શુભ મહામંત્રની. આજે મકર રાશિના જાતકો માટે શ્રેષ્ઠતમ મંત્ર જાપ રહેવાનો છે ઓમ જયાય નમઃ. આ મંત્રનો જાપ કરો, આપનો દિવસ કલ્યાણકારી સાબિત થશે. જી. તો મકર રાશિના જાતકો આજનો આપનો દિવસ શુભકર વીતે અને આશા રાખીએ કે આપના તમામ કાર્યો ફળે, ઉચાટ આપનો દૂર થાય. હવે આગળ વધીએ અને મકર રાશિ બાદ કુંભ રાશિની વાત કરીએ તો કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો છે? તેમના માટે શું માર્ગદર્શન છે? કુંભ રાશિ રાશિ ચક્રની 11મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ગ, સ, શ અને શ. આવા જાતકો માટે આજે તમારી ચિંતાઓ દૂર થતી જોવા મળી શકે એમ છે. પ્રેમ સંબંધોમાં આજે વિશેષ સફળતા મળે એવા પણ ગ્રહમાન બની રહ્યા છે. આજે સંબંધોમાં મતભેદ થવાની પણ સંભાવનાઓ જોવા મળી રહી છે. સાથે વ્યાપારમાં લાભ પણ જોવા મળી રહ્યો છે. એકંદર દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયની. એવો કયો ઉપાય કરવો જે આજના દિવસને વધારે કલ્યાણકારી બનાવી શકે? તો આજે ભગવાન બાલકૃષ્ણને મોરપંખ અર્પણ કરવું આપના માટે શુભ અને મંગલકારી સાબિત થશે. વાત કરીએ શુભ રંગની. આજે કુંભ રાશિના જાતકો માટે મરૂન રંગ શુભ અને મંગલકારી છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે હિતાવહ સાબિત થશે. અને વાત કરીશું મંત્ર જાપ. આજે કુંભ રાશિના જાતકો માટે વિશેષ કર આ મંત્રનો જાપ આજે કલ્યાણકારી સાબિત થશે. મંત્ર છે ઓમ મુકુંદાય નમઃ. આજે ભગવાન મુકુંદના આ મંત્રનો જાપ આપના માટે કલ્યાણકારી સાબિત થશે. તો યથાસંભવ આ મંત્રનો જાપ આપના માટે આજે હિતાવહ રહેશે. જી. કુંભ રાશિના જાતકોનો આજનો દિવસ એ નિર્વિઘ્ન પાર પડે, ચિંતા આપની હળવી થાય અને સુખરૂપ વીતે તેવી અમારી કામના. હવે વાત કરીએ રાશિચક્રની અંતિમ રાશિ મીન. મીન રાશિના જાતકો માટે આજના દિવસનું શું માર્ગદર્શન છે? શું કહે છે તેમનું ફળકથન? બિલકુલ. મીન રાશિ રાશિચક્રની 12મી અંતિમ રાશિ, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજે વ્યાપાર ક્ષેત્રમાં સારો નફો થતો જોવા મળી શકે છે. નોકરીમાં પરિવર્તન અને બઢતી કે પ્રમોશનના યોગો પણ દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. વાહનના ઉપયોગમાં થોડી સાવધાની, તકેદારી રાખવી આપના માટે હિતાવહ સાબિત રહેશે. અને વાત કરીએ તો આજે આકસ્મિક ધનહાનિની પણ સંભાવનાઓ છે, તો થોડો સાવચેત રહેવાની આવશ્યકતા છે. એકંદર દિવસ આપના માટે સામાન્ય દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. વાત કરીએ ઉપાયની, તો આજે આપના માટે શ્રેષ્ઠ ઉપાય રહેશે મધુરાષ્ટકમનો પાઠ કરવો. એનાથી આપનો દિવસ સાનુકૂળ સાબિત થશે. શુભ રંગની જો વાત કરીએ તો આજે આપના માટે લાલ રંગ શુભ અને મંગલપ્રદ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, આપના માટે હિતાવહ સાબિત રહેશે. અને હવે જાણીએ મંત્ર જાપ. આજે કયો મંત્ર જાપ કરો આપના માટે કલ્યાણકારી છે? તો મહાલક્ષ્મીનો આ મંત્ર આપના માટે શુભકારી સાબિત થશે. મંત્ર છે ઓમ ચપલાય નમઃ. આનો જાપ કરો, આપનો દિવસ કલ્યાણકારી અને શ્રેષ્ઠ સાબિત થશે. જી. તો મીન રાશિના જાતકોનો આજનો દિવસ લાભદાયી રહે અને પ્રગતિકારક રીતે વીતે તેવી અમારી કામના. બારી રાશિના જે ફળ કથન છે તે તો જાણી લીધા છે, એટલે તમામ જાતકોને એ ખબર છે કે આજનો દિવસ તેમનો કેવો છે અને શું કરવાથી તેમને વધુ સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. હવે આગળ વધી એ દર્શક મિત્રોના પ્રશ્નોના જવાબ પણ જાણીશું, પરંતુ તે પહેલા સમય થયો છે એક વિરામનો. લઈએ એક વિરામ, જોતા રહો ગુજરાત ફર્સ્ટ. વિરામ બાદ આપનું ફરી સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ભાવ્ય દર્શન કાર્યક્રમ.
જે દર્શક મિત્રોએ પોતાની સમસ્યા, પોતાના પ્રશ્નો, પોતાની મૂંઝવણ અમને મોકલી હતી અને તેનું માર્ગદર્શન મેળવવા તેઓ ઈચ્છે છે, તો તેમની જન્મ તારીખ, જન્મ સમયે અને તેમણે આપેલી જે વિગતો છે તેના આધારે ઊંડાણપૂર્વક અધ્યયન કર્યા બાદ જ્યોતિષાચાર્ય આશુતોષજીએ એ અંગે માર્ગદર્શન આપી રહ્યા છે. તેમની પાસેથી જાણીએ એ માર્ગદર્શન. જી બિલકુલ, ગઈકાલે જે પ્રથમ કોલર હતા હિરેન્દ્રભાઈ, એમનો પ્રશ્ન છે કે યુએસએમાં વ્યાપાર કરવો છે તો એ કરી શકાય કે કેમ? જી બિલકુલ હિરેન્દ્રભાઈ, આપની કુંડલીને જોતા આપની કુંડલીમાં ગ્રહોની શુભ દ્રષ્ટિ છે અને આપણે ત્યાં રહો છો તો વ્યાપાર અવશ્ય કરી શકાય એમ છે કે વ્યાપાર માટે આપનો શનિ અને બુધ બંને મજબૂત છે, આપ અવશ્ય કરી શકો. સાથે કુબેર ભગવાનની આરાધના આપના વ્યાપારને વધારે લાભ અપાવી શકે. કુબેરનો મંત્ર ઓમ ધન કુબેરાય નમઃ આપના માટે શુભ સાબિત થશે. મંત્ર જાપ કરતા વ્યાપાર અવશ્ય કરી શકાશે. બીજા કોલર છે ભૂમિકાબેન, એમનો પ્રશ્ન છે વિદેશ ગમનના યોગો છે કે ક્યારે અને જીવનમાં તકલીફો બહુ આવી રહી, શું કરવું જોઈએ? બેન, આપની કુંડલીમાં કેમદ્રુમ યોગ બન્યો છે જે માનસિક ચિંતાનું કારણ બને છે, એની શાંતિ પહેલા કરાવી. 12મી શુક્ર અને રાહુ છે એટલે વિદેશ ગમન તો અવશ્ય થઈ શકે એમ છે, પણ કોઈ આપને સ્પોન્સર કરવા વાળું હોય તો એ સંભવી શકે. કુંડલી કાલસર્પયોગની રચના કરે છે. સૌથી પહેલા કાલસર્પયોગ અને કેન્દ્રુમ યોગનું નિવારણ કરાવો, અવશ્ય આપને લાભ થતો જોવા મળશે. બીજા કોલર છે બીજેન્દ્રભાઈ, એમનો પ્રશ્ન છે અભ્યાસ કેવો રહેશે? બાળક તોફાની વધારે છે. કુંડલીમાં જોઈએ તો પંચમ સ્થાનમાં શુભ ગ્રહોની સ્થિતિ છે અને ગુરુની દ્રષ્ટિ છે. અભ્યાસમાં વાંધો નહીં આવે, રમત ગમતમાં પણ એ આગળ વધી શકે એમ છે. હનુમાનજીની આરાધના એના માટે મંગલકારી સાબિત થશે. બીજા કોલર છે પ્રિયકાંતભાઈ, એમનો પ્રશ્ન છે વિદેશ ગમનના યોગ છે કે કેમ? બિલકુલ પ્રિયકાંતભાઈ, આપની કુંડલીમાં ચતુસાગર યોગ બન્યો છે. કુંડલીના ચારેય કેન્દ્રોમાં ગ્રહો વિદ્યમાન છે. બિલકુલ અત્યારે આ વર્ષે આપના ગ્રહમાન શુભ સાબિત થઈ રહ્યા છે, અવશ્ય લાભ પ્રાપ્ત થાય એમ છે. ભગવાન હનુમાનજીની અને કુળદેવીની આરાધના આપના માટે મંગલકારી સાબિત થશે. અને બીજા કોલર છે પ્રિયલબેનનો પ્રશ્ન છે કે ચીડિયો સ્વભાવ ખૂબ છે, શું કરવું જોઈએ? પ્રિયલબેન, આપની કુંડલીમાં શનિ મંગળ બીજે વિરાજમાન છે એટલે આ થોડી સ્થિતિ બની છે અને વર્તમાન દશા પણ ખરાબ ચાલી રહી છે. જે ડિસેમ્બર 2024 સુધી આ પરિસ્થિતિ છે. શિવજીની આરાધના, નિત્ય જલ ચડાવવું અને મનને શાંત રાખવા માટે પ્રાણાયામ કરવા આપના માટે શુભ સાબિત થશે. જી બિલકુલ, તો એ દર્શક મિત્રોને આશા રાખીએ કે તમને તમારા પ્રશ્નોના જવાબ મળ્યા છે અને આ માર્ગદર્શન થકી આપની મૂંઝવણો આપના મનમાંથી દૂર થશે. આશુતોષજી, આજના દિવસનું પંચાંગ, આજના દિવસનો મહિમા, 12 રાશિના જાતકોનું ફળકથન અને આ દર્શક મિત્રોના મૂંઝવણનું નિરાકરણ આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી, જય ભવાની. તો દર્શક મિત્રો, આપે તમામ બાબતો જે માર્ગદર્શન છે તે મેળવી લીધું છે આશુતોષજી પાસેથી. હવે જો આ પ્રશ્નો સિવાય એવા કોઈ અંગત પ્રશ્નો હોય આપના કે જે આપ જાહેરમાં ટીવીના માધ્યમથી પૂછી નથી શકતા, તો ચિંતા ના કરો. ટીવી કાર્યક્રમના અંતમાં અમે આપને આશુતોષજીનો નંબર પણ બતાવીશું. એ નંબર પર સીધો આપ તેમનો સંપર્ક સાધી શકશો અને આપના તમામ પ્રશ્નો, તમામ મૂંઝવણો તેમની પાસે તેનું નિરાકરણ પણ મેળવી શકશો. હાલ ભાવે દર્શન કાર્યક્રમમાં બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.